હોબળો હા પણ ખાવાનો ઓર્ડર બર્ડર ના કરતા. હા હું સાબુદાણાની ખીચડી બનાવું છું, ઓકે. પણ કયો સાબુ વાપરું એ મને કોઈ ખબર નહીં પડતી. આવો આવો, બેહો બેહો. કોઈ તકલીફ તો નહીં પડી ને આબામાં? ના ના કોઈ તકલીફ નહીં પડી. જુઓ તમે મારા ભાઈને જોઈ લીધો, પગમાં થોડી તકલીફ છે એને, બરોબર. થોડો ઘણો ફેર હોય એ તો ચાલે. અમારા બુનની હાઈટ થોડી ઓછી જ છે. હાઈટ ની તો બહુ ચિંતા નહીં, તમે તમારી છોકરી બતાવો ને ખાલી. હા બોલાવું. બેટા ચમેલી, કોઈ કંકોડા શાક બની ગયું? તો મને જજો અહીંથી મગજ ખાધા વગર તમારું વાઈ બનશે. આમાં આટલી બધી ગરમ કેમ થાવ છું પણ? બધો ઢોકળો ખાવા તૈયાર હતો અને તમારા બાજરીના રોટલા ને કંકોડાનું શાક ખાવું હતું. તે એક દાડો ઢોકળો ખાઈ લીધો હતો, હું હતો આવતો તો. રોટલા તો રોજ ખો છો, ઢોકળો તો કોક દાડો ખાવાનો હતો. અરે બહુ ગરમ ના થાય તું. સારું હવે જો ને કે છૂટો તાવી તો આવે છે. મમ્મી હા બોલ. શાક પૂરી બનાવી દઉં? મનમાં શું બોલે છે? તારી માના ઘેરથી કોઈ ખાઈને નહીં આવી? આ તો નવી નવી પહેરીને આવીશું ને એટલે પછી બતાવું મારો અવાજ કેવો છે. મેલિયા એની માના ઘેર મેલિયા. અલે મારે ગાડી શીખવી છે. ના ના ભાઈ તારો મેળ નહીં પડો. શીખવાડે ને? સારું હેર લે. ચાલ સેલ માં રેડો. અરે ડોબી સેલ મારવાનું કીધું છે, ફોન મારવાનું નહીં કહ્યું. ચાવી મચડ આમ. ચાલ હવે ધીરે ધીરે આગળ વધ. હોય પોપડો ઓલ્યા, મારે તમને એક વાત કેવી છે. તમને પોલીસમાં નોકરી ના લાગે ને તો આપણે એક પોતાનું પોલીસ સ્ટેશન ખોલી દેવું, પ્રાઇવેટ સ્કૂલ વાળાની જેમ. હલો. હલો, શું કરી? કોઈ નહીં, રીલ્સ જોતી હતી. તમે આયા નહીં નોકરીથી? 1 કલાક થી હું આવી યાર. હું પાછું વળીને જોજો, હું પાછું જો. आपका क्या होगा जनाब अली, પાણી લાવું? आपका क्या होगा. પોપડો ઓલ્યા, આજ તો મારા સપનામાં મારા દાદા આયા હતા. તારો શું કહેતા હતા? એ કહેતા હતા કે તમારા ખેતર હે ને એના સેઢા નેચો સોનાની ઈંટો પડી. તારો તારા દાદાને મરી ગઈ કેટલો વર્ષ? 30 વર્ષ. આપણે લગ્ન કરે કેટલો વર્ષ થયો? 20 વર્ષ. તો તારા દાદાને કેવી રીતના ખબર પડી કે મારા ખેતરના શેઠાને તો હોનાની ઈંટો? चाहूंगी मैं तुझे सांझ सवेरे. બપોર માટે બીજી લાવું? અલે એમાં મમ્મીનો ફોન આવ્યો તો વાવાઝોડું નહીં. અરે તો વાવાઝોડું ચોથી હોય. 20 વર્ષથી વાવાઝોડું તો હું આ ચીન બેઠો છું. એ લાય બાપા લાય, ટિફિન લાય. હું તો તારાથી કંટાળી ગયો છું. એ કંટાળી તો હું જઈશું તમારો આ ટિફિન કરી કરી. એ ભગવાન, હવે તો ઉપાડી લે મને, ઉપાડી લે. એ તમને નહીં, એ ભગવાન બોલાઈ લે મને ઉપડતું. હજી તોય તારા ઉપર પથ્થર ખોડવા ભેગું આવું છે. ઓહો આવો 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 બેહો. એ બહુ બેટા મહેમાનોને પાણી આલજો. બસ મારા તમારા ઘરનું પાણી નહીં પીવું. કઈ મર્યાદા જેવું શક નહીં તમારા ઘરમાં. આ તમારી વહુ જો સુધી આગુ નહીં ઓઢે ને તો સુધી હું તમારા ઘરનું પાણી નહીં પીવું. બહુ બેટા આ ગોડીમાં પાણી આવે કા? रुको जरा सबर करो. આવો આવો. મજામાં? જય શ્રી કૃષ્ણ. વહુ બેટા પાણી લાવો તો. જો જ્યાં તમારા સંસ્કાર આવા મોઢામાં ભગ ભર્યા આખું. સાંભળ, તારો પતિ તને ગિફ્ટ આપે, બીજાના પતિ હશે જે એની વાઈફને ગિફ્ટ આપે, સરપ્રાઈઝ આપે, અને એક મારો પતિ છે જે મને આખો દિવસ જ્ઞાન જ દીધા કરે. પે 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 પે. શેઠ 10 રૂપિયાની
શેઠ તો ઘસઘસા ટુંગેલા લાગે. હા બોલો મેડમ, શું જુઓ? 10 વાળી 2 વેફર આપજો. આપી દો. શેઠ હું આઈ એટલે તમે ઘસઘસા ટુંગ્યા હતા તો આ દુકાન કના ભરોસે ખુલ્લી મેલી ઊંઘ્યા હતા? કોક ચોરી કરી જવો તો? મેડમ, આમાં તો આ કેમેરા લગાયેલા જ છે. હા તો લો, હું એ થોડી ચોકલેટ લીધી 2-3 એના પૈસા ને વેફરના પૈસા લઈ લો. તો મેડમ, હા બોલો શેઠજી. તમારા બાજુ પેલા કેમેરા રિપેરિંગ કરવા રોય ને એને જરા મોકલી દેજો ને. મારા કેમેરો ખરાબ થઈ ગયો. હેડો ખાવા. હા હેડો. વડાપાઉં બનાવ્યો? ઓહો, છોકરોએ ખાઈ લીધું? ખાઈ લીધું છોકરાએ. આટલા બધા વડાપાઉં આપણે બેને વધારે નહીં પણ. વધારે પડતી તો આજુબાજુ હાલ દઈશું. ગરમ લે. આથી ઠંડા કરી ખો. મારા પપ્પાને ઘેર હતી ને તે રાજકુમારી જેમ રહેતી હતી. રોજ નવા નવા કપડા પહેરતી, બેનપણીઓ હાથે બહાર પાણીપુરી ખાવા જતી, પિક્ચર જોવા જતી, ફરવા જતી. અને તમે તો મને ખુદ આળો કોમ કરાવો. બસ કોમ કોમ ને કોમ, નોકરોણી બનાવીને રાખી હો. લે હેડ. શું? આ બાપાને ઘેર હેડ કા આપણે બે મજા કરી. ના લે હેડ. ના હેડ કે જતા પડી જાય તને મને લેવા ભગત છે. જો હેડે 2 જણા. મમ્મી અમે હોટલમાં જઈએ જમવા. ઉભા રહેજો, હું એ આવું. મને ખબર હતી પેલી ડાકંડી ને એ રીત લઈ જશે મારા છોકરાને. મારા છોકરાને એની ઓગળીઓ પણ નચાવે છે એ રહી. પેલા મારો છોકરો મને કીધા વગર પેલા ચોઈ ના જતો. ભગવાન કરે આની બાઈક ને પંચર પડે. દિવસે દિવસે બહુ ખૂબસૂરત થતી જાય છે હો. તમને જોવાથી ખબર. જો ને ગાંડી તને જોઈને તારા રોટડીઓ બળવા મળી. વિદ્યા, આ રીલ બહુ વાયરલ થઈ છે ના? આખો દિવસ હું ફોન લઈને બેહી રહ્યું. પરીક્ષા આવો કોઈ ભોન બોન પડ્યો હો કે નહીં? પપ્પા તમે પાકિસ્તાન જ્યાં હો, હા બેટા. અફઘાનિસ્તાન જ્યાં હો, હા. તો આવી આતંકવાદી તમે ચોથી લઈને આયા હો. એ પબડો ને, હેડો આપણે જોડે ડાન્સ કરીએ. ડાન્સ નહીં યાર, તું ડાન્સ સિવાય ગમે તે કે તું કે કરીશ. ડાન્સ નહીં ફાવતો મને. વધુ નહીં તાણ, મારા માટે હોનાનો શેડ બનાવી દેવડાવો. આજ બપોરે જમવાનું બનાવ્યું તું, કેવું લાગ્યું? એકદમ બકવાસ. રોટલી તો શિખર શું નાખ્યું તું અંદર, બિલકુલ ચબ્બર થઈ ગઈ હતી. એ તમારી મમ્મી એ બનાવી. અને શાક કેવું હતું? શાક બેસ્ટ. મારી મમ્મી બનાવે એટલે શાકમાં તો બિલકુલ જોવાનું નથી. શાક એકદમ ટોપ. એ તો હું એ બનાવી તું. તારી જોડે લગ્ન કરીને મને એક ફાયદો તો થઈ ગયો. સાચી? શું ફાયદો થઈ ગયો તમારો? મને મારા બધા કર્મની સજા આ જન્મમાં મળી જ ગઈ.